કર્મના સંબંધ ગયા. એટલે હું કે કર્મ જેવા કરશો ફળ એવા પામશો. તો આપણે કર્મ કેવું કરવું જોઈએ? કર્મ એટલે કોઈ ક્રિયા નહીં, આપણી અંદરની હાલવાની રીત, આપણી અંદર હાલવાની સ્થિતિ. ખાલી આ વાત કરું છું તો હું જાગૃત બનું છું. તમે વિચાર કરો, સમજ સમજ કર, સંભલ સંભલ કર, કદમ बढ़ाता है कोई को, खुदी पे मरते है लाखों लोग. હું કઈક છું, खुदी पे मरते है लाखों लोग, खुदा पे मरता है कोई को. ખુદા એટલે ખુદા નહીં, તમારી અંદર જ જે છે એ હાલો ને. ખુદી પે મરતે એલા હું મારું રહેવું જોઈએ. દાંત કાઢે છે, કઈ મજા આવે? કોક દાંત કાઢે ને તો મજા આવી જાય. અને રોતા રોતા હું સત્સંગ કરે, દાંત કાઢતા કાઢતા તો ફોન કરતા કરતા હમણાં મને ગુમવાનો ફોન મને કે જસદણ વાળા 3 માતાજી આવ્યા, 3 માતાજી મને કે તું આવ્યું ને, એટલે એને બધું આવે તો હાલ. હજી તો હું જાય ગો 11 વાગે, 11:30 હું તો હમણાં ઉઠતો જ રહું છું. રામ અમારો હક્કો જપે, એટલી બધી તાકાત નથી, ઉઠતો જ રહું, કાંઈ વાંધો નહીં. હમણાં 2 દી પહેલા ઉઠતો હતો, રાઈટમાં ઉઠતો હતો, આઈ સુધી ઉઠતો બીજી કાંચો દુખે. મને ભાઈનો મને ફોન આવ્યો, મને કે તારા પગ દુખે, તારે દવાખાને આવું હોય ડૉક્ટર બાજુ, કાંઈ કરવું જ નથી, આવું હોય ચાલે. અત્યારે મને કાંઈ દેખાય નહીં, કારણ કે સત્સંગ આલે તમને પ્રેમ ક્યાં હે, ખાસ યાદ રાખજો. એટલે ગાડી આવે ને તને પ્રેમ જાગે હોવો જ જોઈએ. ના નથી પાડતો, પણ પરમાત્માથી વિશેષ નહીં. હું ના નથી પાડતો, બીજી વાર લગ મારી તો સાંભળતી નહીં, બીજી વાર લગન થાય પણ પરમાત્માથી વિશેષ નહીં. તું ન સાંભળતી. જો તમે ધ્યાન આપો, આખા વિશ્વની કોઈ પણ બાજુ ખંડનાત્મક વિશ્વ છે જ નહીં. આખું વિશ્વ પરમાત્માનું પૂરક જ છે, પણ એમાં તમારું છે ને ધ્યાન એક જ હોવું જોઈએ, પરમ તત્વ અથવા તમે પોતે અથવા મૂળ સ્થિતિ. જ્યાં સુધી નક્કી નહીં થાય ને, અને જ્યાં સુધી એની અંદરનો પ્રેમ જાગૃત નહીં થાય ને, ત્યાં સુધી બધું. તમે મને ભજન સત્સંગ ન આપો, હરિહર કરવાનું બંધ કરાવી દો, એવું બધું બંધ કરો, પછી મને જોઈ લેવું તમને જીવતી જાગતી લાશ દેખાય. સાચું બોલ લો કાના, કાયદેસર 2 દી પહેલા ઉતો તો કાયદેસર લાશ જ. લાશમાં કહું પડે, લાશ તો ઉપાડવી પડે, મારાને ઉપાડીને લાશ જ. એના હાથમાં જો બેટા એની વાત કરાય, બીજી વાત કાંઈ બોલાય નહીં. લાંબા લવાડા કોઈ કાંઈ